ચોટીલા પર્વત ઉપર સ્થિત ચામુંડામાનું મંદિર કરોડો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે. આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિરનું નિર્માણ એક ચારણ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના જાગીરદાર હતા વાલાભા કેસરિયા, જે જમાનામાં અશ્વના બહુ મોટા સોદાગર હતા અને એમનો વેપાર ધોમધક્કાર હાલતો હતો. એ જમાનામાં એકવાર એમનું ધન છે એ વેપારમાં એક જગ્યાએ અટકી જાય છે અને પોતે મનોમન માનતા કરે છે એ ધન એમને સહી સલામત મળે તો પોતે ચોટીલા પર્વત ઉપર પોતાના કુળદેવી ચામુંડામાં છે એમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરશે એવું એમને પ્રણ લીધું હતું. જે પૂર્ણ થતા વાલાભાઈએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું અને આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે એ વાલાભાઈએ જયપુરથી એ જમાનામાં મગાવેલી હતી. તો આ મંદિર પાછળ એક ચારણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. ચોટીલા પર્વત ઉપર સ્થિત ચામુંડામાનું મંદિર કરોડો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે. આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિરનું નિર્માણ એક ચારણ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના જાગીરદાર હતા વાલાભા કેસરિયા, જે જમાનામાં અશ્વના બહુ મોટા સોદાગર હતા અને એમનો વેપાર ધોમધક્કાર હાલતો હતો. એ જમાનામાં એકવાર એમનું ધન છે એ વેપારમાં એક જગ્યાએ અટકી જાય છે અને પોતે મનોમન માનતા કરે છે એ ધન એમને સહી સલામત મળે તો પોતે ચોટીલા પર્વત ઉપર પોતાના કુળદેવી ચામુંડામાં છે એમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરશે એવું એમને પ્રણ લીધું હતું. જે પૂર્ણ થતા વાલાભાઈએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું અને આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે એ વાલાભાઈએ જયપુરથી એ જમાનામાં મગાવેલી હતી. તો આ મંદિર પાછળ એક ચારણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. ચોટીલા પર્વત ઉપર સ્થિત ચામુંડામાનું મંદિર કરોડો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે. આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિરનું નિર્માણ એક ચારણ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના જાગીરદાર હતા વાલાભા કેસરિયા, જે જમાનામાં અશ્વના બહુ મોટા સોદાગર હતા અને એમનો વેપાર ધોમધક્કાર હાલતો હતો. એ જમાનામાં એકવાર એમનું ધન છે એ વેપારમાં એક જગ્યાએ અટકી જાય છે અને પોતે મનોમન માનતા કરે છે એ ધન એમને સહી સલામત મળે તો પોતે ચોટીલા પર્વત ઉપર પોતાના કુળદેવી ચામુંડામાં છે એમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરશે એવું એમને પ્રણ લીધું હતું. જે પૂર્ણ થતા વાલાભાઈએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું અને આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે એ વાલાભાઈએ જયપુરથી એ જમાનામાં મગાવેલી હતી. તો આ મંદિર પાછળ એક ચારણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. ચોટીલા પર્વત ઉપર સ્થિત ચામુંડામાનું મંદિર કરોડો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે. આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિરનું નિર્માણ એક ચારણ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના જાગીરદાર હતા વાલાભા કેસરિયા, જે જમાનામાં અશ્વના બહુ મોટા સોદાગર હતા અને એમનો વેપાર ધોમધક્કાર હાલતો હતો. એ જમાનામાં એકવાર એમનું ધન છે એ વેપારમાં એક જગ્યાએ અટકી જાય છે અને પોતે મનોમન માનતા કરે છે એ ધન એમને સહી સલામત મળે તો પોતે ચોટીલા પર્વત ઉપર પોતાના કુળદેવી ચામુંડામાં છે એમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરશે એવું એમને પ્રણ લીધું હતું. જે પૂર્ણ થતા વાલાભાઈએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું અને આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે એ વાલાભાઈએ જયપુરથી એ જમાનામાં મગાવેલી હતી. તો આ મંદિર પાછળ એક ચારણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. કરોડો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે. આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિરનું નિર્માણ એક ચારણ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામના જાગીરદાર હતા વાલાભા કેસરિયા, જે જમાનામાં અશ્વના બહુ મોટા સોદાગર હતા અને એમનો વેપાર ધોમધક્કાર હાલતો હતો. એ જમાનામાં એકવાર એમનું ધન છે એ વેપારમાં એક જગ્યાએ અટકી જાય છે અને પોતે મનોમન માનતા કરે છે એ ધન એમને સહી સલામત મળે તો પોતે ચોટીલા પર્વત ઉપર પોતાના કુળદેવી ચામુંડામાં છે એમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરશે એવું એમને પ્રણ લીધું હતું. જે પૂર્ણ થતા વાલાભાઈએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું અને આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે એ વાલાભાઈએ જયપુરથી એ જમાનામાં મગાવેલી હતી. તો આ મંદિર પાછળ એક ચારણનો પણ ઇતિહાસ જોડાયેલો છે.